હેલ્મેટને લઈને ગુજરાત હાઈકોર્ટની ફરી ટકોર. ગુજરાત હાઈકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત થશે. હાઈકોર્ટના તમામ સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત બનાવવા અંગે સર્ક્યુલર બહાર પાડવાની ચીફ જસ્ટિસની વિચારણા. વિના હેલ્મેટ વાહન ચલાવનાર સ્ટાફને દંડ થયો તો ગુજરાત હાઈકોર્ટ કાર્યવાહી કરશે. મહત્વનું છે કે રાજ્ય સરકાર પણ સરકારી કર્મચારીઓ માટે સૂચના જાહેર કરશે તેવું એડવોકેટ જનરલનું કોર્ટમાં નિવેદન. ઓફિસ અવર્સના કલાકોમાં હેલ્મેટ વગર નીકળનાર લોકોને પોલીસ ચેકપોસ્ટ પર પકડશે. ઓફિસમાં મોડા પડશે તો લોકો જાતે જ કાયદાનું ભાન રાખશે. માત્ર દંડ કરવો એ વિકલ્પ નહીં. લોકો દંડના પૈસા ભરી અને જતા રહે એના કરતા કાયદાનું ભાન કરાવવા એમને રોકી રાખો તેવું ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે. લોકોને સમય અને કાયદા બંનેનું ભાન કરાવવાની જરૂર છે. મહત્વનું છે કે એડવોકેટ જનરલે આ પ્રયોગ માટે સરકારની તૈયારી હોવાની કોર્ટને ખાતરી આપી. વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે. દીપક, હેલ્મેટને લઈને ગુજરાત હાઈકોર્ટની ફરી ટકોર, શું વિગતો? જે પ્રકારે હેલ્મેટને લઈને હાઈકોર્ટ વારંવાર ટકોર કરી રહ્યું છે ત્યારે ફરી એકવાર હાઈકોર્ટે પોતાના સ્ટાફ માટે થઈને પણ એક વિચારણા કરવામાં આવી છે. જે હાઈકોર્ટનો સ્ટાફ છે તેમણે હેલ્મેટ ફરજિયાત પહેરવું પડે તે પ્રકારનું એક સર્ક્યુલર બહાર પાડવાની ચીફ જસ્ટિસે વિચારણા કરી છે. મહત્વનું છે કે હાઈકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ છે તેમને હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે, પરંતુ કેટલાક સ્ટાફના કર્મચારીઓ જે છે તે હેલ્મેટ નથી પહેરતા. હાઈકોર્ટે ટકોર પણ એ કરી છે કે જ્યારે હેલ્મેટ વગર લોકો વાહન ચલાવતા હોય ત્યારે પોલીસ તેમને રોકવાની કાર્યવાહી નહીં, પરંતુ તેમને દંડ સાથે તેમને રોકી રાખવાના. જ્યાં સુધી તેઓ ઓફિસ લેટ નહીં પહોંચે ત્યાં સુધી તેમને ભાન નહીં થાય તે પ્રકારે કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. તો રાજ્ય સરકારે પણ રાજ્યના જે તમામ સરકારી કર્મચારીઓ છે તે માટે એક જાહેર સૂચના તૈયાર કરી હોવાનું એડવોકેટ જનરલે કોર્ટની અંદર સ્વીકાર્યું હતું. એટલે કે ક્યાંક ઓફિસ અવર્સ દરમિયાન જે કલાકો હોય તે સમય દરમિયાન તેમણે જો બહાર નીકળવું હોય તો તેમણે હેલ્મેટ ફરજિયાત પહેરવું હોય તે પ્રકારનું એક અવલોકન કરવામાં આવ્યું છે. એટલે કે ક્યાંક જે રાજ્યની અંદર જે સરકારી કર્મચારીઓ અને લોકો છે કે જેઓ હેલ્મેટ વગર નીકળી રહ્યા છે તે માટે આ હાઈકોર્ટની અંદર જે નિવેદન આપવામાં આવ્યું અને ચીફ જસ્ટિસે જે ટકોર કરી છે કે કાયદાનું જે બંને ભાન છે તે કરાવવું જોઈએ, રોકી રાખવા પણ જોઈએ અને તેમને દંડ પણ કરવો જોઈએ, જેના કારણે હેલ્મેટ જે છે તેની મહત્વતા લોકોને સમજાશે અને સરકારી કર્મચારીઓને પણ સમજાશે. જી આભાર દીપક, વિગત આપવા બદલ.